રિયલ એસ્ટેટના ખૂબ સારા એજન્ટ છે અને એસોસિએશનના પણ પાસ્ટ પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે નંબર ઓફ ટાઈમ. એકને એક વ્યક્તિ બેક ટુ બેક 2 વાર એવો એવા એકમાત્ર વ્યક્તિ છે દીપકભાઈ. જોરદાર તાલિયા. સ્પાઉસ નેમ ઇઝ મીરા દીપક ઉનડકટ, સન નેમ ઇઝ પાવક ઉનડકટ, ડોટર ઇન લો ચાંદની ઉનડકટ અને ટિયા નામની એમની ગ્રાન્ડ ડોટર પણ હવે છે. એમના માટે પણ બિગ ક્લેપ. હોબીઝ ક્રિકેટ, કેરમ, ટ્રાવેલિંગ, લેઝર, મૂવીઝ, લિસનિંગ ઓલ્ડ સોંગ અને રીડિંગ મેગેઝિન, ચિત્રલેખા. આ સિવાય વકીલાતના કોઈ પણ કેસ ચાલતા હોય, જજમેન્ટ ચાલતો હોય, એમાં બહુ ઊંડો રસ છે. જ્યાં ભાવમાં જજ હતા. એક્ટિવિટી ઓફ ઇન્ટરેસ્ટ ચેરિટી, સાગર ચેરિટેબલ ટ્રસ્ટ નામનું એમનું ટ્રસ્ટ છે. પ્રોવાઇડિંગ સ્કોલરશિપ ઓફ એવરી યર 250 પ્લસ સ્ટુડન્ટ ને ગર્લ ને એ સ્કોલરશિપ આપે છે અને ખૂબ મોટું કામ અને ખૂબ સારું કામ કરે છે. આ વીકમાં જે એ આપવાના છે, તો બને એટલા લોકો એમાં જોઈન થાજો. આ સિવાય એનું ડ્રીમ છે કે આવનારા 2 થી 5 વર્ષમાં એક સમૂહ લગ્નનું પણ આયોજન કરવું અને 10 દીકરીને પોતે પોતાના ખર્ચે એ એમના પરિવારમાં વળાવવી, એ એમનું ડ્રીમ છે અને ભગવાન એ ડ્રીમ 100% પૂરું કરે. Burning Leader consistently provide a value in real estate sector, helping investor to find their dream and property and great profit. અને જે અપાવતા રહી છે, something known about him, he is short temper. તો ક્યારેક ચા ખરાબ હોય તો હોટલ વાળાને પૂછજો. My key to success, my honesty, loyalty and hard work, knowledge and passion in real estate. So real estate na king, બાદશાહ, ધુરંધર, દીપક ઉનડકટ, stage is yours. Thank you. બહુ ખરાબ સમય ચાલી રહ્યો છે વોર લેવલ. તો જોવાનિયાઓને બધાને એક વસ્તુ કહેવાનું બહુ મન થાય છે. ये राहें ले जाएंगी मंजिल तक आपको, ये राहें ले जाएंगी मंजिल तक मुसाफिर को. हौसला रख ए मुसाफिर, क्या कभी अंधेरे ने उजाले को रोका? થેન્ક યુ. મારું નામ છે દીપક ઉનડકટ. છેલ્લા 45 વર્ષથી આ રિયલ એસ્ટેટ એસોસિએશન તરીકે કામ કરું છું. મારી બ્યુટીફુલ ફેમિલી, હું, મારી વાઈફ મીરા, પાવક અને એના વાઈફ ચાંદની અને લિટલ ગર્લ પિયા, જેના મારા કરતા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ વધારે ફોલોઅર્સ છે. અને આ મારો આખું ફેમિલી છે. અમે 4 ભાઈઓ અને અમારી નેક્સ્ટ જનરેશન પણ આ લાઈનમાં છે. એટલે બધા ઘણી વાર કહેતા હોય કે વન રૂમ નીચે તમારી બધું સોલ્યુશન આવી જાય, પણ એવું નથી. અમારા વન રૂમ ઉપર આખું ઇન્ડિયા આવી જાય છે. એક ઓફિસ રાજકોટ છે, એક અમદાવાદ છે અને એક પુના છે. એટલે વન રૂમ સોલ્યુશન આખા ઇન્ડિયાનું છે. થેન્ક યુ. અમારી એજન્સી 1980 માં ચાલુ કરેલી. કમિટમેન્ટ ટુ ક્વોલિટી 45 વર્ષની અમારું લેગસી છે ને ડિફિશન્ટ છે એવી રીતે. અને કોઈ પણ માણસ છે ને રિયલ એસ્ટેટમાં હોય એમાં માસ્ટરી જરૂરી છે. કોઈ પણ માસ્ટર, તમે એમ કહો માસ્ટર ડાસ્ટર કોણ, તો સચિન તેંડુલકર, સીધું એ જ નામ યાદ આવે. અને એવી રીતે ડ્રોઈંગમાં કોણ, હજી આપણે એને પૂછે ને યાદ કરવા પડે. એટલે એવી રીતે છે. તો તમારે કોઈ પણ નહીં રિયલ એસ્ટેટમાં કોણ, તો તમારે એમ કહો દીપક કાકા. આ મારી જર્ની ચાલુ થઈ. ઘણીવાર કોઈ કહેતા 1980 માં ચાલુ થયા અને કોઈને શક હોય કે આ હશે કે નહીં. આ તેની પિક્ચરની જાહેરાત છે, 1980 માં લખેલું છે. અને અમારી નીચે આ બધાના નામ લખેલા છે. આ નામ એટલા માટે લખેલા છે કે પહેલાના જમાનામાં માણસ પાસે પૈસા નહોતા. આ લોકો અમારી આ એક ખાલી 500 રૂપિયાની જાહેરાતના 10 સ્પોન્સર છે. અને એવી રીતે પેલા નામ લખાતા. અમારી એજન્સી આટલી આ લોકોએ અમને સ્પોન્સર કર્યા છે. આ મારી સત્તાનગરની ઓફિસ છે, જ્યાં અમે વર્ષોથી બેસીએ છીએ. અમે જમાનામાં કદમથી કદમ મેળવીએ છીએ. અમે ક્યારેય એવા ડાયલોગ નથી મારતા 1980 થી અમે સિનિયર છીએ. કોઈ પણ માણસે જમાના સાથે કદમથી કદમ મિલાવવું પડે. એટલે અમે બીજી ઓફિસ મારો સ્તંભ સંભાળે છે. આપણે ઓવરઓલ પર નવી ઓફિસ કરી છે, એનું આ પિક્ચર છે. 5 વર્ષ પહેલી ઓફિસ છે રાજકોટ. ત્યાં હજી 5 વર્ષ પછી ડેવલપમેન્ટ ત્યાં છે. તો અમે પહેલા પણ ત્યાં પહોંચી ગયા છે. અમે વધારે પડતું કાળાબળનું કામ કરીએ છીએ, ત્યાંનું જ કામ કરીએ છીએ. અમારું સર્જન વાટિકા અમે સૌથી પહેલા 1990 માં લીધું. ત્યારે ભાવ હતો ખાલી 90 રૂપિયા અને અત્યારે ત્યાં ભાવ છે 40,000 રૂપિયા. આપણે દેવભાઈ જોશીની ઓફિસ છે ત્યાં.
અને ઘણા એવું સમજાવતા હોય કે આટલા ટકા રિટર્ન આમ થાય ને તેમ થાય. આપણે ગુજરાતીમાં 18% રિટર્ન અત્યાર સુધી મળેલું છે એ પ્રોપર્ટીમાં. એટલે તમારે નો રિસ્ક ફેક્ટર માં એ આ પ્રોપર્ટીમાં મેજિક છે. મિત્રો હું 2 વર્ષ 2017 થી 2019 માં રિયલ એસ્ટેટ એસોસિએશન નો પ્રમુખ રહ્યો. રાજકોટમાં 2 પ્રેસિડેન્ટ એવા છે કે જે 2 વર્ષ રહ્યા છે, એમાં મને લાભ મળ્યો છે. અને ત્યારે સીજીડીસીઆર એટલે જે આ બધે અત્યારે જે નિયમો છે કુજન જે આપણને અત્યારે શોધ કરીને આપે છે એ હવે એવું ત્યારે નહોતું. 2017 માં એવું હતું કે અમને બધાને છે ને બ્રોકરોને લક્ષ્મીજીનો પૂરો હાથ છે પણ સરસ્વતીનો હાથ નથી. એટલે અમારા બધાને ઇંગ્લિશમાં બધા કાચા છે અને અમે આટલું જીડીસીઆર આખે આખામાં ગુજરાતીમાં ટ્રાન્સલેટ કર્યું એટલે આપણા બધાને ખબર પડે. અને હું જ્યારે પ્રેસિડેન્ટ હતો ત્યારે આણંદમાં અમારું રિયલ એસ્ટેટ એસોસિએશન છે ને એમ એનઆર ઇન્ડિયા છે. આખું ઇન્ડિયન રેટ એસોસિએશન એનઆર ઇન્ડિયા અમારા બોસ કહેવાય. એમાં અમારું પ્રેઝન્ટેશન હતું, આખું વેસ્ટર્ન હતું. લગભગ 22 એસોસિએશન હતા. એમાં રાજકોટનો પહેલો નંબર હતો. એમાં મને એવોર્ડ મળ્યો હતો. યસ. અમે શું કામ કરીએ છીએ? પ્લોટ, શોપ, ફ્લેટ, ઓફિસ, વિકેટ હાઉસ, ફાર્મ હાઉસ, વેર હાઉસ અને ઇન્ડિવિડ્યુઅલ બંગલો. આટલી ફેકલ્ટીમાં અમે કામ કરીએ. એવું જ નથી કે ખાલી અવધ રોડ પર કામ કરીએ છીએ. અમારે સંધાનગર ઓફિસ થી નાનોભાઈ બધું સંભાળે છે. બંગલો, ફ્લેટ, ઓફિસ બધાનું કામ અમે કરીએ છીએ. ફ્રી લીઝ પ્રોપર્ટી. યસ. Why invest in our estate? Invest in Kalawa Road. મિત્રો કાલા રોડ ઇન્વેસ્ટમેન્ટ શું કામ કરવું છે? બધા રોડ છે, જામનગર રોડ છે, કાલા રોડ છે, અમદાવાદ હાઈવે છે. કાલા રોડ શું કામ? કે એમ કહેવાય છે કે કોઈ પણ સિટીનું ડેવલપમેન્ટ છે ને વેસ્ટ સાઇડ થાય. એ કાલા રોડ કે વેસ્ટ સાઇડ છે. એટલા માટે અને બીજું ઇન્ડોર લોકેશન એન્ડ એરિયા બિલ્ડિંગ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રાજકોટ વેસ્ટ સાઇડ 5 સ્ટાર હોટલ હાઈરાઇઝ બિલ્ડિંગ લોટ ઓફ ન્યુ પ્રોજેક્ટ સ્કૂલ કોલેજ હોસ્પિટલ અને મોલ આ બધું ખાલી કાલા રોડ ઉપર છે. એટલા માટે એ રોડ ઉપરનું વધારે ફીચર છે. યસ. અને હમણાં જ આપણે થોડા જ ટાઈમમાં આપણે કટારા સર્કલનો બ્રિજ તૈયાર થશે. મિત્રો કટારા સર્કલનો બ્રિજ બનશે એટલે રાજકોટ નીકળ ભરી જવાનું. બધાએ ત્યાં આવતા દિવસોમાં ત્યાં માણસો રહેવા જશે ને જશે. કારણ કે માણસ પાસે અત્યારે ગાડી છે ને એટલે લક્ઝરી નથી, હવે જરૂરિયાત થઈ ગઈ છે. માણસો ત્યાં જશે અને ત્યાં જશે એમ. એનું કારણ એક જ છે કે ટૂંક સમયમાં આ બ્રિજ ચાલુ થતા તરત જ ત્યાં કોર્ટિયાર્ડ, હિલ્ટન અને રમાડા હોટલ આવે છે. તે 5 સ્ટાર કેટેગરીની છે. યસ. ચાલો મિત્રો, અમે મારું નામ આશીષ અને પાવા અમે 3 જણા અમારું રિલેશન સંભાળીએ છીએ. મિત્રો મને ઘણા ડોક્ટર બહુ સરસ કીધું કે અત્યારના ડોક્ટરો છે ને ખાલી રિપોર્ટ જોવે છે, પેશન્ટ નથી જોતા. રિપોર્ટ જોવે છે, પેશન્ટ નથી જોતા. અમે એવું જ વસ્તુ કરીએ છીએ. પહેલા કોઈ પણ પાર્ટીને મળીએ, એની જરૂરિયાત સમજીએ, તમારે શું કરવું છે, કેટલો ટાઈમ માટે તમારે પૈસા રોકવા છે, તમારે ફ્યુચર પ્લાનિંગ છે, પછી અમે જગ્યા બતાવી છે અને એવી રીતે અમે કામ કરીએ છીએ. મિત્રો સક્સેસ સ્ટોરીમાં કાલા રોડ પર રાધિકા ટ્રેડર્સ બનેલું છે. એ જગ્યા અમારી અપાવેલી છે. રાજકોટના બધા જ સ્વામીઓ અમારો કાન પકડે છે કે તમે રાધિકાને કાલા રોડ પર લઈ આવો, તમારે કાલા રોડ પર આવવું પડે છે. આ રીતે છે. યસ. પછી આપણા બીએન મેમ્બરમાંથી આપણે વાઇફ બિલ્ડિંગ બને છે એનું અમે કામ કર્યું અને હમણાં હોલિસ્ટિક સ્કૂલ કાલા રોડ પર જે છે એનું બી કામ આપણે કર્યું છે. યસ. રિયલ એસ્ટેટ એટલે ટ્રસ્ટ, ફેમિલી એટલે ઇન્વેસ્ટર લાઈક એટલે અમારા ધંધામાં છે ને અમારે કઈ દેવાનું નથી, ટ્રસ્ટ સિવાય. એટલે તમારે ટ્રસ્ટ બિલ્ડ કરવો બહુ મોટી વાત છે અને 45 વર્ષથી આપણે ઈ જ કરેલું છે. બેટા જાણો પાછળ દેખાડો. યસ. મિત્રો હમણાં આપણે રાજકોટ એક હિસ્ટ્રી ક્રિએટ કરી. કદાચ સ્મૃતિમાં તો કોઈ નથી રેકોર્ડ ઉતરે પણ લગભગ તો કોઈ નથી રેકોર્ડ નહીં તૂટે. કારણ કે એક દિવસમાં સાહેબને ખબર છે કે 45 શોટ ગવર્મેન્ટ આપે છે દસ્તાવેજ કરવાના. એ 45 શોટ અમારે
મિત્રો મારી નવી ઓફિસમાં બધા ઉન્નતિ ફેમિલી મેમ્બર આવ્યા હતા અને ખૂબ આનંદ થયો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. Any question? ટેસ્ટિમોનિયલ આપવાનું છે. રિયલ એસ્ટેટમાં મેઇન તો એવું થાય ટોકન દેવા જાય ને દસ્તાવેજ થાય ને ત્યાં સુધીનો જે પીરિયડ હોય ને એ સખત સ્ટ્રેસફુલ હોય. પણ જો દીપકભાઈ જેવા બ્રોકર હોય ને તો તમે પૈસા આપો કે ના આપો કાંઈ 1% ઈ 3-4 મહિનામાં ટેન્શન ના હોય. આવું મેં ફીલ કરેલું છે. બાકી બીજી જગ્યાએ ક્યાંય પણ થઈ હોય ડીલ ત્યારે એ હોય દસ્તાવેજ થાય ત્યાં સુધી ગમે એવું હોય તો ટેન્શન તો રહેતું જ હોય. ગુડ મોર્નિંગ વન્સ અગેન. દીપક કાકા માટે ટેસ્ટિમોનિયલ છે. 2-3 વર્ષ પહેલા મારે એક પ્લોટ વેચવો હતો અને અહીંયા જનરલી x વેલ્યુની હતી અને મારે 10x વેલ્યુમાં વેચવું હતું. દીપક કાકા એટલું જ પોસિબલ હતું. મિત્રો શરેશ મજબી કોટ યાદ છે યાદ કરું છું. ये राहें ले जाएंगी मंजिल तक. ये राहें ले जाएंगी मंजिल तक. होता रहे मुसाफिर तो अभी सुना अंधेरे में भी उजले को रोका है. थैंक यू.